શિયાળાની શરૂઆત થતાં જ શરદી, કફ અને ઉધરસના બનાવમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે. જો કે તંત્ર દ્વારા શારીરિક બીમારીમાં તાત્કાલિક ધોરણે સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ભય હજુ યથાવત છે. સાથોસાથ ગુજરાત સહિત દેશમાં પણ હજુ કોરોના વધી રહ્યો છે. ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી, ખાંસી અને કફના દર્દીઓમાં વધારો થયો છે. જો કે કોરોના મહામારી તેમજ વાતાવરણજન્ય રોગોમાં ખૂબ સામ્યતા હોવાને પગલે હાલના તબક્કે આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી બન્યો છે. ત્યારે સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે આવા કોઈ પણ દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા જણાવાયું છે. સામાન્ય રીતે ઠંડી વધતા શરદી, કફ અને ઉધરસના દર્દીમાં વધારો થતો હોય છે. જો કે કોરોના મહામારીમાં પણ આ જ પ્રકારની દર્દીઓની સ્થિતિ સર્જાતી હોય છે, જેના પગલે બંને વચ્ચે પાતળી ભેદરેખા મહત્વની બની રહે છે. જેથી આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરે તો વધતા જતા કોરોના સહિત વાતાવરણજન્ય રોગોમાં પણ ખૂબ ઝડપી કંટ્રોલ આવી શકે છે. જો કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે છેવાડા વ્યક્તિ સુધી પહોંચવામાં જેટલી ઝડપતા તેમજ સાવચેતીના પગલાં લેવા છે, તેટલી જ ઝડપથી વધતા જતા કોરોના મહામારી સહિત વાતાવરણને રોગોમાં પણ કાબૂ આવી શકશે. જો કે આ મામલે તંત્ર દ્વારા આગામી સમયમાં કહેવાની કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા. ડિસેમ્બરની આજુબાજુના મહિનાઓમાં જ્યારે ઠંડીનો પ્રકોપ વધે છે, ત્યારે સવાર અને સાંજના ટેમ્પરેચરમાં ખૂબ ડિફરન્સ જોવા મળતો હોય છે, જેના કારણે એલર્જી છે, વાયરસ છે, એવા જે ચેપી રોગો કહેવાય એ પ્રકારના રોગોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. સાબરકાંઠામાં હાલમાં પણ ઠંડીનો પ્રકોપ જે ચાલુ થયો છે, એના કારણે રાત્રિનું ટેમ્પરેચર જોવા જઈએ તો 10 થી 12 ડિગ્રી જેટલું થતું હોય છે, જેના કારણે જે હવામાં રહેલી જે રજકણો, વાયરસ જે છે એ સેટલ થાય અને શ્વાસમાં જવાથી એલર્જી અને વાયરલ ઇન્ફેક્શન જેવા કેસીસ જોવા મળતા હોય છે. અત્રે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય છે, ઓપીડીને કેસીસને જોવા જઈએ તો એમાં 10 થી 20% જેટલો વધારો થયો છે. અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જે કહેવાય, જે શરદી ખાંસીના કેસો છે, તેમાં પણ રોજના 50 થી 60 જેટલા કેસો, એટલે એમાં પણ સારો વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે, એમાં કોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી, ગભરાવા જેવું કશું હોતું નથી તેમાં. તેમ છતાં તમને જો વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એમાં રોગના લક્ષણો જોવા જઈએ તો તેમાં શરદી, ખાંસી, ઉધરસ આવી, નેઝલ કન્જેશન છે, એવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ જો તેમાં વધારો જોવા મળે કે ફેફસામાં ઇન્ફેક્શન થાય તો સરકારી ડૉક્ટર અહીં આગળ ઉપલબ્ધ છે. ડૉક્ટરની સલાહ લેવી અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ દવા ગોળીઓનું લેવાનું રાખવું જોઈએ. વધુ દર્દ હોય, વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જરૂર પડે તો દાખલ થવું પણ હિતાવહ છે. સામાન્ય રીતે આ પ્રકારના રોગોમાં દર્દીએ જાતે જ સારવાર લેવી જોઈએ. ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ. જેને ઇન્ફેક્શન થયું હોય એની સાથે જવાનું પણ ટાળવું જોઈએ. માસ્ક પહેરવો, ના હોય તો રૂમાલ ઢાંકવો. શરદી ખાંસી થઈ હોય તો હાથ રૂમાલ રાખવો. બીજાને ઇન્ફેક્શન ના થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમ છતાં પણ ખોરાકમાં ધ્યાન રાખવું, ગરમ પાણીનું સેવન કરવું, હેલ્ધી સારો ખોરાક લેવો વગેરે પણ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય સંજોગોમાં નાશ લેવાથી પણ ઘણો સારો ફાયદો થતો હોય છે. એ ઉપરાંત જ્યારે પણ જો રોગ વધારે હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ ચાલુ કરી શકાય અથવા તો દાખલ થઈ શકાય.